આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથાના માધ્યમે એક ઉજ્જવળ પાઠ પરંપરા કે જે પાઠ પરંપરા થકી આપણો ધર્મ, પ્રભુનું શાસન આપણા સુધી પહોંચ્યું એ તો વાત સાચી જ, પણ આપણા સુધી અકબંધ રીતે પહોંચ્યું, જે એક સૌથી મહત્ત્વની ઘટના હતી. એના ગુણ કીર્તનમાં આપણે એ ભાવધારામાં છીએ. ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સ સ્થાપ્યું ત્યારે એમનો મોટિવ કદાચ કંઈક ફિક્સ હશે કે ભાઈ આપણે આટલા કમાવા છે અથવા આપણે કમાવવું છે. એમની પછી મુકેશ અંબાણી આવ્યા. મુકેશ અંબાણીની કાર્ય પદ્ધતિઓ અલગ બદલાય, કારણ કે જમાનો જ બદલાયો છે. ધીરુભાઈ સમયે જે સિનેરિયો હતો, પોલિટિકલ સિનેરિયો કે સોશિયલ સિનેરિયો, એના કરતાં મુકેશ અંબાણી સમયે સિનેરિયો બદલાયો છે. તો એનો અર્થ એ ચોક્કસ થશે કે હવે મુકેશ અંબાણીની કાર્ય પદ્ધતિઓ એ બદલાઈ જશે અને બદલાવી જ જોઈએ. પણ હવે મુકેશ અંબાણી એવું વિચારે કે મારે કમાવવું જ નથી, મારે ફક્ત નામ મેળવવું છે, અને એટલા માટે એ ધંધો કરે પણ ચેરિટેબલ કે એવી કોઈક વસ્તુ કરી લેત સપોઝ, તો આજે એ ધીરુભાઈ અંબાણીને લેગસીને કન્ટિન્યુ કરી શક્યો હોત. હજી આપણે એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ વિચારીએ કે ધીરુભાઈ અંબાણીએ જે વિચાર્યા કે આવા સેક્ટરમાં પૈસા રોકાય, કારણ કે આ પ્રોફિટેબલ સેક્ટર છે, અને આવા સેક્ટરની અંદર ન રોકીએ કારણ કે એ પ્રોફિટેબલ નથી લોંગ ટર્મમાં. અને એ વાતને અનિલ અંબાણી એક્સેપ્ટ ન કરે. એવું કે થોડી હોય, તમે કહો છો બધું બરાબર છે, પણ મને અત્યારે તો લાગે છે કે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે તો એની અંદર પૈસો છે જ, તો મારે એમાં ઝંપલાવવું છે. હવે ધીરુભાઈ અંબાણીનો મોટિવ સેમ હતો, પૈસા કમાવાનો. અનિલ અંબાણીનો મોટિવ પણ સેમ છે, પૈસા કમાવાનો. બટ ધ ડિફરન્સ ઇઝ કે ધીરુભાઈ અંબાણીએ વિઝનથી જેની અંદર પ્રોફિટેબિલિટી નથી જોઈ, એ વસ્તુને હવે અનિલ અંબાણી ઇમ્પ્લિમેન્ટ કરવા માટે અગ્રેસર બને છે. થોડો સમય કદાચ એને પૈસા મળે પણ ખરા, પણ પછીથી એને ખબર પડે કે યાર આ તો લોચો છે. આવું પણ બની શકે. આના પરથી આપણે એક વસ્તુ ફલિત કરીએ છીએ કે ધીરુભાઈ અંબાણીનું વિઝન અને ધીરુભાઈ અંબાણીનું ઇન્ટેન્શન એ બંનેઓને ફોલો કરે તો એ લેગસી આગળ વધે. ધીરુભાઈ અંબાણીના ઇન્ટેન્શનને ઇગ્નોર કરે તો પણ તકલીફ, અને ધીરુભાઈ અંબાણીના વિઝનને ઇગ્નોર કરે એના દીકરાઓ તો પણ તકલીફ. અને આ સેમ લેગસી એ લોકો પોતાના દીકરાઓને આપીને જાય તો એ થર્ડ જનરેશન સુધી આગળ વધશે. આ એક મૂળ આપણે સમજવાનું રહ્યું કે ધીરુભાઈ અંબાણી અને મુકેશ અંબાણીની કાર્ય પદ્ધતિઓ ભલે અલગ રહી, પણ વિઝન અને ઇન્ટેન્શન એને જો મનમાં રાખી અને દુનિયા મુઠ્ઠીમાં કરવા ગયા તો એ સફળ થયા. અને વિઝન અને ઇન્ટેન્શન બેમાંથી કોઈ પણ એક વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ કર્યું તો એ નિષ્ફળતા સુધી ખેંચીને લઈ આવ્યા. પ્રભુ વીરે પરમાત્માનું શાસન જે સમયથી સ્થાપિત કર્યું, એ પછીથી એમની પાઠ પરંપરામાં રહેલા મહાપુરુષો પાસે ઓપ્શન હતો કે એમનું વિઝન અને એમનું ઇન્ટેન્શન એ બેવથી અલગ કરી શકે, પણ એ લોકોએ કર્યું નહીં. એવું ઘણી બધી વાર થયું હશે કે જ્યારે અલગ અલગ ગચ્છો થયા, આપણે એ પણ બધી વાતો જોઈ કે કયા ગચ્છ કયા સમયે થયા, કયો સંપ્રદાય કઈ રીતે થયો, કયા આશયથી થયો, કયા રીઝનથી થયો.
શ્વેતાંબર સંપ્રદાયથી અલગ જેટલા પણ દિગંબર સંપ્રદાય, સ્થાનકવાસી સંપ્રદાય, લુંકા મત, આ જેટલા પણ મતો થયા, ખરતરગચ, તો એ બધાના મૂળ આપણે જોયા કે અચલગચે આ કારણે થયું, આ કારણે થયું. કોઈ ખોટું છે, કોઈ સાચું છે, આવી કોઈ વાત જ નથી થતી, પણ આ કયા આશયથી થયું. તો તે સમયે તે આશયથી અલગ કરનાર વ્યક્તિના જીવનની અંદર પણ વિઝન અને ઇન્ટેન્શન બેમાંથી કોઈ એક વસ્તુ જીવતી તો હશે જ, પણ એના વિઝનમાં એવું આવ્યું કે અત્યારે આ પ્રોફિટેબલ લાગે છે તો એણે ઇન્વેસ્ટ કર્યું. હવે એ તો સમય જતાં જ ખ્યાલ આવે કે કેટલું પ્રોફિટેબલ છે, પણ એક વસ્તુ આપણે ચોક્કસ માનવી જોઈએ કે જે આપણને તપાગચની પરંપરા મળી છે, એ તપાગચની પરંપરાનો છેડો સીધો ભગવાન સાથે અડ્યો અને એ છેડાની સાથે સાથે આ લોકોએ ભગવાનનું એક્ઝેક્ટ વિઝન પણ આપણા સુધી પહોંચાડ્યું, એમાં કોમ્પ્રોમાઇઝ ન કર્યું. ભગવાનનું એક્ઝેક્ટ ઇન્ટેન્શન, રાગ દ્વેષ વિરહિતતા, એ ઇન્ટેન્શન પણ આપણા સુધી પહોંચાડ્યું. એમાં પણ એ લોકોએ કંઈ કોમ્પ્રોમાઇઝ કે ઘાલમેલ ન કરી કે ના એ તો ભગવાનના સમયે રાગ દ્વેષ વિરહિતતાની વાત હતી, અત્યારે તો ઇમ્પ્રેશન જમાવવાનો ધંધો છે, બ્રાન્ડ ઊભી કરવાનો જમાનો છે, તો આપણે અત્યારે રાગ દ્વેષ ભલે વધે પણ આપણી પોતાની બ્રાન્ડને આપણે ઊભી કરીએ, આપણી પોતાની સમુદાયને એસ્ટાબ્લિશ કરીએ, આપણી પોતાના ગુરુને એસ્ટાબ્લિશ કરીએ, એની માટે જે રાગ દ્વેષ કરવા પડે એ કરો. આવી કોઈ વાત આપણને ન મળી, કારણ કે વિઝન અને ઇન્ટેન્શન બંને અકબંધ રીતે આ લોકોએ ઊભા રાખ્યા. આ એ લોકોનો આપણી પરનો પરમ ઉપકાર. જ્યારે આપણે બીજા ધર્મો જોઈએ છે, સનાતન ધર્મો વગેરે, સનાતન ધર્મ, વૈષ્ણવ પરંપરા, ઇસ્લામ તો જો કે એક મત જ છે, ધર્મ તો કેવી રીતે ગણવો, પણ આ બધા મતોની અંદર પણ ફાઉન્ડર મેમ્બર જે ઇન્ટેન્શન અને જે વિઝનથી કરીને ગયા એવી વાતો સંભળાય છે. એ પછીથી એમની પાછળ થયેલા ધર્મગુરુઓ, મૌલવીઓ કે પાદરીઓ, આ બધા લોકોએ એને દોડાવતા આજે એ લેવલ ઉપર એ લોકો લઈ આવ્યા છે કે આ લોકોને ખબર જ નથી કે અમે મૂળ શેની માટે આ તહેવાર ઉજવતા હતા. નવરાત્રિ તો કે ગરબા રમવાના અને ડિસ્કો દાંડિયા સાથે રમવાના. અરે ભાઈ, તારું મૂળ આખું અલગ હતું. શ્રાવણ મહિનાના ઉપવાસ, ફરાળિયા, તારું મૂળ આખું અલગ હતું જે વિઝનથી કરેલું એ. પણ આપણો ઉપવાસ આજે પણ એ જ વિઝનથી છે અને એ જ ઇન્ટેન્શનથી પણ છે. તો આ સફળતા આટલી મોટી પેઢી ચાલી, આટલી જનરેશન સુધી આપણે આપણા દીકરા સુધી આપણી લીગસી નથી પહોંચાડી શકતા, અને ભગવાનનું શાસન આજે 70, 75, 78 પાઠ પરંપરા સુધી અકબંધ રીતે ચાલે છે. તો એની પાછળ જો મૂળ કારણ છે તો એ ચોક્કસપણે આપણે માનવું પડે કે વિઝન અને ઇન્ટેન્શનને અકબંધ રાખવાની પ્રામાણિકતા જે આ મહાપુરુષોએ દેખાડી, એ બહુ જ પ્રાઇમ સોર્સ હતો, પ્રાઇમ રીઝન હતું આ બધી ઘટનાઓને પાર પાડવાનું. વૈશાખ સુદ 11ના મંગળ દિવસે પ્રભુએ શાસનની સ્થાપના કરી, ધર્મની નહીં, શાસનની સ્થાપના કરી, શ્રી સંઘની સ્થાપના કરી, 11 ગણધરોને ગણધર પદવી આપી. એમાંથી સુધર્મા સ્વામી ભગવાન એ લાંબુ જીવવાના હતા એટલે આપણે એમને પાઠ પરંપરા સોંપી. આ આપણે રીકેપ કરીએ છીએ બહુ જ ફાસ્ટ અને બહુ જ શોર્ટમાં, કે જે આપણને બહુ જરૂરી છે આગળ વધવા પહેલાં. હવે સુધર્મા સ્વામી ભગવાનને બીજા બધા જ ગણધર ભગવંતોએ એમના મુખ્ય ગણની અનુજ્ઞા પણ આપી અને પોતાના ગણને એ ભણાવ્યું પણ ખરું કે આ મહાત્માને ગણ સોંપાય છે. તો એ 5મા ગણધર સુધર્મા સ્વામી, એમના ગચ્છને નિર્ગ્રંથ ગચ્છ તરીકે પ્રસિદ્ધ થયો. એટલે સૌથી પહેલું આપણું જે અત્યારે આપણે જેને તપાગચ કહીએ છીએ, આ તપાગચ સૌથી પહેલાં નિર્ગ્રંથ ગચ્છ તરીકે ઓળખાતો હતો ભગવાનના સમયથી. એમની પછીથી પાઠ પરંપરા આગળ વધતા જંબુસ્વામી વગેરે પધાર્યા અને પછી 9મી પાટે આર્ય શ્રી સુસ્થિત સુરી મહારાજ સાહેબ અને સુપ્રતિબદ્ધ સુરી મહારાજ સાહેબ પધાર્યા. એમણે 1 કરોડ વાર સૂર્યમંત્રનો જાપ કર્યો હતો. એટલે એના કારણે નિર્ગ્રંથ ગચ્છનું હવે બીજું નામકરણ થયું અને ત્યારથી લોકો એમને કોટી ગચ્છ તરીકે ઓળખતા થયા આપણા ગચ્છને. હવે આ 9મી પાટે થયેલી ઘટના, 9 પાઠ સુધી નિર્ગ્રંથ ગચ્છ, એની પછીથી કોટી ગચ્છ, એ પછીથી 10, 11, 12, 13 થઈ 14મી પાઠ આવી
અને પછી 15મી પાટ આવી અને 15મી પાટે પધાર્યા શ્રી ચંદ્રસુરી મહારાજ સાહેબ. એ ચંદ્રસુરી મહારાજ સાહેબ જે છે એ એટલા પ્રસિદ્ધ અને એટલા બધા એ સમયે લોકપ્રિય બન્યા કે હવે લોકોને આ કોટિગચ્છનું નામ બદલી અને ચંદ્રગચ્છ તરીકે રાખવાનો પણ ભાવ થયો અને ત્રીજું આપણું નામ થયું ચાંદ્રગચ્છ. પણ એની પછી તરત 16મી પાટે સામંતભદ્રશ્રી મહારાજ સાહેબ પધાર્યા અને આ સામંતભદ્રશ્રી મહારાજ સાહેબ જે હતા એમને શહેરોમાં કે પ્રસિદ્ધ સ્થળોમાં લોકોની વસ્તી હોય એવા સ્થળોમાં રહેવાનું પસંદ ન આવતા. બહુ સાધનાપ્રિય વ્યક્તિત્વ હતું અને એટલે એ વધારે પડતું પોતાનું વિચરણ અને પોતાના ગણનું વિચરણ જંગલોના એરિયામાં કરાવતા, કારણ કે ત્યાં એકાંત મળે ને ત્યાં સાધના થઈ શકે. એટલે તરત જ જે હજી સુધી 15મી પાટે એક જ પાટે જે ચંદ્રગચ્છ નામ પડ્યું હતું એની પછી તરત જ એક જ પાટ પછી આવેલા પૂજ્ય સામંતભદ્રશ્રી મહારાજ સાહેબ સમયથી આ ગચ્છનું ચોથું નામ પડ્યું કે જે નામ થયું વનવાસી ગચ્છ. પહેલો નિર્ગ્રંથ ગચ્છ, પછી કોટિગચ્છ, ત્રીજું નામ આવ્યું ચંદ્રગચ્છ અને હવે 16મી પાટે ચોથું નામ પડ્યું વનવાસી ગચ્છ. હવે આ વનવાસી ગચ્છ તરીકે જે પ્રસિદ્ધ થયું એ એટલું પુણ્યશાળી નામ હતું કે 16મી પાટથી ચાલુ થઈ અને લગાતાર 30, 31, 32 અને 34મી પાટ સુધી મહાત્માઓ થયા, ત્યાં સુધી આપણા ગચ્છને વનવાસી ગચ્છ તરીકે જ ઓળખાતા હતા. એની પછીથી 35મી પાટે પૂજ્ય ઉદ્યોતનસુરી મહારાજ સાહેબ પધાર્યા. આ ઉદ્યોતનસુરી મહારાજ સાહેબ અચાનક વિહાર કરી અને આપણે આ વાત પણ જોયેલી હતી કે વિહાર કરી અને કોઈ એક ગામની અંદર વડના વૃક્ષની નીચે બેઠા હતા અને ત્યાંના યક્ષે આવીને તાત્કાલિક અત્યારે આ મુહૂર્ત બહુ જબરદસ્ત છે તો તમે અહીંયા આચાર્ય પદવી આપી દો એમ કીધું. સાહેબે સ્વીકાર્યું અને પોતાના 8 શિષ્યોને એમણે આચાર્ય પદ આપ્યું. ત્યાર પછીથી વડના ઝાડ નીચે અપાયેલી આ આચાર્ય પદવીના ઘટનાના કારણે 16મા પાઠ પરંપરાથી જે વનવાસી ગચ્છ તરીકે આપણે ઓળખાતા હતા એ હવે 34મા પાટે આવ્યાથી આપણે વડગચ્છ તરીકે ઓળખાયા. બહુ રિસન્ટલી હમણાં જ એ જે સ્થળ છે કે જે સ્થળની અંદર વડના ઝાડ નીચે 8 મહાત્માઓની આચાર્ય પદવી પૂજ્ય ઉદ્યોતનસુરી મહારાજ સાહેબે આપી હતી, એ સ્થળનો હમણાં જ એક બહુ જ એક્ટિવ કાર્યકર્તા એમના દ્વારા એ સ્થળે જવાનું થયું અને બામણવાડાજીની બાજુમાં આ ગામ આવ્યું છે અત્યારે. અને ત્યાંની પરિસ્થિતિ જોઈને એમનું હૃદય ખૂબ દ્રવી ઉઠ્યું કે તપાગચ્છની પરંપરાનું એક અતિ મહત્ત્વનું કેન્દ્ર જેને ગણી શકાય કે જ્યાંથી આપણું નામ 5મું નામ એ વડગચ્છ જે પડ્યું એ જે ઘટનાથી અને જે ક્ષેત્રથી બન્યું એ ક્ષેત્રની સ્થિતિ આજે એટલી ભયંકર છે કે આપણને એવું લાગે કે આપણે લોકો કોઈ ગૌરવ સમજતા અને સંભાળતા શીખ્યા જ નથી. કેટલું મહત્ત્વનું હોય, આપણા બાપા ગુજરી ગયા હોય તો આપણા બાપાના જીવનમાં વાપરેલા ચશ્મા પણ આપણી માટે કેટલા મહત્ત્વના હોય કે આપણે ચશ્માને પણ એક યાદગીરી તરીકે સાચવીએ. તો આ તો ફક્ત ચશ્મા જેવી સામાન્ય ઘટના નહીં, આખું ને આખું તપાગચ્છનું જે નામ પડ્યું એ નામ પહેલાંનું નામ જે ક્ષેત્રમાં પડ્યું હતું એ તો આપણી માટે ખરા અર્થમાં તીર્થભૂમિ કહેવાય. અને એ તીર્થભૂમિની આજે સ્થિતિ એટલી બિસ્માર અને દયનીય છે કે ત્યાં આજુબાજુ એક જિનાલય એટલી જીર્ણ અવસ્થામાં, ઉપાશ્રય જેવું તો કોઈ નામો નિશાન નથી. પૂજા કરવા આવનાર વર્ગ પણ સાવ આંગળીના વેઢાથી પણ ઓછો ગણાય એવો, અને કદાચ એ પરિસ્થિતિ સુધી પહોંચી ગયા કે હવે તો એ પણ નહીં. એટલે તરત જ એમનો કોલ આવ્યો કે આવી પરિસ્થિતિ છે અને બહુ જ દુઃખ થાય એવું છે, અને આ તમે પાઠ પરંપરામાં આ વાત લીધેલી હતી તો ખાસ તમને કહેવાનું મન થાય છે કે જુઓ, આ પાઠ પરંપરાના આચાર્યોને તો આપણે યાદ નથી જ કર્યા, પણ આ પાઠ પરંપરાની અંદર આટલું મહત્ત્વનું જંકશન જે કહેવાય કે જ્યાંથી આપણે વડગચ્છ તરીકે ઓળખાયા એ જંકશનને પણ આપણે સાવ ભૂલી ગયા છે. અને એમણે ત્યાંથી એક આખું આ પ્રપોઝલ સરસ રીતે મૂક્યું કે જવાબદારી પણ લેવાની તૈયારી દાખવી કે આપણે આ તીર્થનો જીર્ણોદ્ધાર કરવો જ છે ગમે તેમ કરીને, કારણ કે આ આપણી માટે અતિ મહત્ત્વનું છે. અને ત્યાર પછી હિલચાલો શરૂ થઈ કે ભાઈ આપણે આ જીર્ણોદ્ધારની અંદર આગળ વધવું છે.
આ કથા જ્યાં જ્યાં પહોંચે ત્યાં ત્યાં બધાને હું આ વસ્તુ ખાસ રિકમેન્ડ કરું છું કે જો કોઈને પણ આવો ભાવ થતો હોય કે આવા ક્ષેત્રો, આવી ગૌરવગાથાઓ અને આવી મહત્ત્વની ક્ષણો આપણી પાઠ પરંપરાની એ જે ક્ષેત્રોમાં થઈ છે, એ ક્ષેત્રો એમને એની જાજરમાન રાખવા, એની જાહો જલાલીને અકબંધ રાખવી એ આપણી જવાબદારી છે. અને એ જવાબદારી નિભાવવામાં સક્ષમતા જેમને વર્તાય છે અને જેમને આ દિશામાં રુચિ જાગે છે એ લોકો ચોક્કસ સંપર્ક કરજો. કારણ કે આ તીર્થની સ્થિતિ એ આપણી માટે બહુ યોગ્ય નથી. આ આપણી ઉપેક્ષાઓ આપણને આપણા ગૌરવને ક્યાં નેવે મૂકીને આવી છે એ વિચારતા પણ ધ્રુજારી છૂટી જાય છે. આપણે પાછા મૂળ વાત ઉપર આવીએ. પૂજ્ય ઉદ્યોતન સુરી મહારાજ સાહેબે આ વડ વૃક્ષ નીચે 8 શિષ્યોને આચાર્ય પ્રદાન આપ્યા અને એટલે ત્યારથી ગચ્છનું નવું નામ પડ્યું વડગચ્છ. આ થયો 35મી પાટે થયેલી ઘટના. વડગચ્છ તરીકે આપણે 35થી લઈ અને 42 અને 43મી પાઠ સુધી રહ્યા અને ત્યારબાદ આચાર્ય ભગવંત પધાર્યા પૂજ્ય જગતચંદ્રસુરી મહારાજ સાહેબ. અને જગતચંદ્રસુરી મહારાજ સાહેબે 12 વર્ષ સુધી આંબિલની જે જબરદસ્ત તપશ્ચર્યા કરી એના કારણે ત્યાંના જે મેવાડના રાણા હતા જૈત્રસિંહ, એ જૈત્રસિંહે જગતચંદ્રસુરી મહારાજ સાહેબને તપાનું બિરુદ આપ્યું કે તમે તપથી તપ્યા છો એ અમે એની સાક્ષી પૂરીએ છીએ. અને એટલે એમણે રાજ તરફથી તપા નામનું બિરુદ આપ્યું અને ત્યારથી એ 44મી પાઠથી આજ દિવસ સુધી આપણે લોકો તપા ગચ્છ તરીકે ઓળખાઈએ છીએ. અને આ આગળના જ્યારે નામો વિચારીએ 4-5 નામો, ત્યારે એવું લાગે કે એ પળો બહુ જ પુણ્યશાળી ચોક્કસ હતી, પણ એ દીર્ઘાયુષી નહોતી. કોઈ પણ નામ આપણું એ બહુ ઓછી પાઠ સુધી ચાલ્યું છે. 1થી 43માં જ 5 નામ આવ્યા અને આજે 43થી લઈને આજ દિવસ સુધી અકબંધ રીતે આપણે તપાગચ્છ તરીકે જે ઓળખાઈએ છીએ એ દર્શાવે છે કે એ એટલી માંગલિક પળ હશે કે જ્યારે તપાગચ્છ નામ પડ્યું કે એ માંગલિક પળ આજ દિવસ સુધી અખંડપણે પોતાના પુણ્યને એટલી જ જાજરમાન રાખી શકી છે. એટલે આ જગતચંદ્રસુરી મહારાજ સાહેબ સમયથી આપણે તપાગચ્છ તરીકે પ્રસિદ્ધ થયા. એની પછીથી લગભગ 800 વર્ષની ઉપરનો સમય ગયો, થોડોક વધારે. આ સમય એટલો બધો ઉથલ પાથલનો રહ્યો. આપણે બધી પાઠ પરંપરામાં જોયું કે જગતચંદ્રસુરી મહારાજ સાહેબ પછીથી જે આક્રમણો આંતરિક રીતે આપણી પર આવ્યા અને આગળ વધતા હીરસુરી મહારાજ સાહેબ પહેલાં જે બાહ્યથી મોગલોના આક્રમણ આવ્યા, એ બધા જ આક્રમણોની વચ્ચે પણ આપણે અડીખમ રીતે આપણા શાસનના, આપણા પ્રભુના પદાર્થોને અકબંધ રીતે પામી શક્યા. કારણ કે આ આખી ગુરુ પરંપરાએ ન વિઝન સાથે છેડછાડ કરી, ન ઇન્ટેન્શન સાથે છેડછાડ કરી. બસ આ પરંપરાને આપણે પણ એક પેઢી સુધી લઈ જઈએ. આ ધર્મકથાઓ એ તો જ સફળતાને પામશે. બંધ કરવાની બહુ જ ઈચ્છા હતી એમ ન કહી શકું, પણ એક આવશ્યકતા લાગતી હતી કે સમયની અનુકૂળતાઓ વગેરે બહુ ઓછું થાય છે. પણ આ જે 10-12 દિવસ બંધ રહ્યું એ દરમિયાનમાં ઘણા બધા ઉપકારી વડીલો અને ઘણા બધા જેમની પ્રત્યે સતત અને સખત બહુમાન રહ્યું છે એવા વડીલો દ્વારા પણ આ પ્રેરણા રહી કે એવું ન કરીએ. અને આ ફરીથી આજે આપણે એ માધ્યમમાં જોડાયા છીએ આપણે બધા. કારણ કે હું પણ ધર્મકથાનો એક ભાગ જ છું. બોલનાર એ તો કોઈક અલગ તત્વ જ છે કે જે બોલાવે છે. એટલે હું પણ એ આનંદને સ્પર્શું છું કે આપણે ફરીથી એમાં જોડાયા છીએ. આ માધ્યમ આપણા માટે ઉપકારી બને અને આ માધ્યમથી આપણો બધાનો મોક્ષ એ નિકટ આવી શકે અથવા આપણે એ મેળવવાની ગતિમાં અગ્રીમ થઈ શકીએ એવી શુભ મંગલ કામના. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.